એકવાર એક ગોરદાદા બરાબર ભિક્ષાવૃત્તિ માટે ગયા. એટલે જે ઘરે જે આંગણામાં ભિક્ષાવૃત્તિ કરતા હતા એટલે ત્યાંથી બેને જે ભિક્ષા આપવાની ત્યાં આપી દીધી. એટલે ગોર બાપા બરાબર જ્યાં નજર કરતા હતા ને ત્યાં બરાબર આમ ફરજાની અંદર એક સારું સરસ મજાનું દૂધાણું જોઈ ગયા. એટલે બેનને પ્રશ્ન કર્યો, હે બેન, છાશ બનાવી છે તો છાશ લેતો જાવ. અરે હા હા ગોર બાપા ઉભા રહ્યો, આજ જ બનાવી છે. એ બેને નાની એવી બમણીની અંદર એક લોટો જેટલી છાશ આપી. પછી ગોર બાપા હાલતા થાય ને ત્યાર પેલા બેન બોલ્યા, એ ગોર બાપા આ છાશ તો લઈ જાવ છો, હારે હારે થોડીક કથા તો રામાયણ તો સંભળાવતા જાવ. એટલે ગોર બાપાએ રામાયણ સંભળાવી. અયોધ્યામાં રામનો જન્મ થયો. ત્યારબાદ એને વિશ્વામિત્ર મહારાજની સાથે ગયા. વિશ્વામિત્ર મહારાજની હારે ગયા પછી સીતાજીની હારે લગ્ન થયા. લગ્ન કરીને આવ્યા અને એમાં બરાબર રામને બરાબર રાજગાદીએ બેસાડવાનો સમય આવ્યો તો કઈ કઈ વરદાન માંગ્યા. રામ વનમાં ગયા, સીતાજીને લઈને જંગલમાં ગયા, 14 વર્ષ વનવાસ કર્યો. પાછળથી દશરથ મહારાજ મૃત્યુ પામ્યા અને ત્યાં આગળ જ્યારે જંગલમાંથી સીતાજીનું હરણ કરીને રાવણ લઈ ગયો અને ભગવાન હનુમાનને લઈ અને આખી વાનર સેનાને લઈને લંકામાં ગયા. ત્યાં રાવણને માર્યો. રાવણને મારીને સીતાજીને પાછા લાવ્યા અને અયોધ્યામાં રામનું રાજ્ય સ્થપાયું. બોલો સિયાવર રામચંદ્ર કી. બેન કઈ આટલી એમથી થોડી રામાયણ હોય, તો એક લોટા છાશમાં કેટલીક હોય? લોટા છાશમાં કેટલી રામાયણ હોય? પણ આ તો સાહેબ રામનું જીવન ચરિત્ર, રામની લીલાઓ છે. રામની લીલાઓ 7-9 દિવસ તો શું, કદાચ 9 ભવ ગાય ને તો પણ ન ખૂટે. હરિ અનંત, હરિ કથા અનંતા. મારો હરિ પણ અનંત છે અને એની દિવ્ય ગાથાઓ પણ અનંત છે. અને એ સમયે બરાબર કુમકુમ પત્રિકા લઈ અને સૈનિકો અયોધ્યામાં આવ્યા છે. અયોધ્યાની અંદર દેવર્ષિ નારદને બોલાવ્યા. નારદની પાસે સરસ મજાનું મુહૂર્ત નીકળાયું. એ મુહૂર્તને લઈ અને જાન લઈને સૌ લોકો આવ્યા છે. વસંત પંચમીએ જાન આવી અને ધનતેરસે પાછી ગઈ હતી. આટલી જાન રોકાણી હતી પેલા. વસંત પંચમીના દિવસે જાન આવી અને ધનતેરસના દિવસે જાન ગઈ હતી. પણ જ્યારે જાન આવી છે ને ત્યારે એક વિવેકનો પ્રસંગ બન્યો છે. રામચરિત માનસ આખું મર્યાદાથી ભરેલું એક ગ્રંથ છે સાહેબ. વિવેકનો પ્રસંગ બન્યો. બરાબર થયું એવું માનસકાર એમ લખે છે કે ચારે ભાઈઓના લગ્ન એક જ માંડવે થયા. શ્રુતકીર્તિ, માંડવી અને ઉર્મિલા આ 3 બહેનો હતી. માં જાનકીની કાકાની બાપાની દીકરીઓ, પિતરાય બહેનો. અને એ પિતરાય બહેનો સાથે ભગવાન રામના 3 ભાઈઓ ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણ આ 3ના લગ્ન થયા. એટલે ચારે ભાઈઓ એક માંડવે પરિણા. લગ્નની વિધિ સંપન્ન થઈ અને જ્યારે જમવા બેઠા ત્યારે એક પ્રસંગ બન્યો વિવેકનો. બહુ અદ્ભુત પ્રસંગ છે. જ્યારે જમવા બેઠા છે ત્યારે જમતા જમતા માં જાનકીના બહેનપણીએ જરા વિવેક કર્યો, જરાક હાસ્ય કર્યું, મજાક કરી કે અયોધ્યામાં ક્યાં છોકરા થતા હતા દશરથને, ત્યાં આ તો ખીર ખાધીને એટલે છોકરા થયા. રામ કઈ ન બોલ્યા, ભરત કઈ ન બોલ્યા, શત્રુઘ્ન કઈ ન બોલ્યા, પણ લક્ષ્મણથી ન રહેવાય કારણ કે શેષનો અવતાર છે અને વિવેકની મૂર્તિ કઢી છે ને. એટલે લક્ષ્મણજી મહારાજ બોલ્યા છે, સાચી વાત છે તમારી સ્ત્રીઓ, અયોધ્યામાં તો મહારાજને ત્યાં છોકરા હતા નહીં પણ ખીર ખાધી એટલે છોકરા થયા. પણ તમને એ ખબર છે કે આ જનકપુરની અંદર પ્રસૂતાની વેદના વેઠવી ન પડે એટલે છોકરીઓ ધરતીમાંથી નીકળી છે. છોકરીઓ ધરતીમાંથી નીકળી છે. રામજી હાથ પકડીને કહે છે, લક્ષ્મણ શું કરો છો તમે? આ આનંદનો પ્રસંગ છે, આમાં મજાક કરે એમાં શું વાંધો? અને ત્યારે લક્ષ્મણજી 2 હાથ જોડી ભગવાન રામની માફી માંગીને કહે છે, મોટા ભાઈ મારાથી તમને કહેવાય નહીં, પણ એક વાત યાદ રાખજો, પ્રસંગ ગમે તેટલો આનંદનો હોય પણ એ આનંદ કરવામાં, આનંદમાં ને આનંદમાં કોઈની મર્યાદા અને કોઈનો વિવેક ભૂલાઈ ન જાય એની ખાસ કાળજી રાખવી જોઈએ. વિવેક ભૂલી અને કોઈનો આનંદ ન થાય, મર્યાદા ભૂલીને કોઈનો આનંદ ન થાય. માટે જિંદગીમાં ક્યારેય વિવેક અને મર્યાદા ન તોડશો. સૌનો વિવેક કરજો. ત્યારબાદ જાન પરણીને આવે છે અને એ સમય બરાબર થોડા દિવસો વ્યતીત થયા, જાનને પોખણા થયા, દિવસો વ્યતીત થયા. એમાં એક વખતના સમય પ્રસંગ બન્યો કે મહારાજ જનકને મહારાજ દશરથને માથાનો મુગટ જરા ત્રાસો થયો અને સીધો કરવા માટે જ્યાં અરીસામાં જોવે છે તો કાન પાસે એક વાળ સફેદ દેખાયો. કાન પાસે એક વાળ સફેદ દેખાયો એટલે એને નક્કી કરી લીધું કે હવે મારે મારી રાજગાદી મારા દીકરાઓને સોંપી દેવી જોઈએ. મારે મારી રાજગાદી મારા દીકરાઓને સોંપી દેવી જોઈએ. રામને રાજગાદી આપી દેવી, વ્યવહારનો દોર એને આપી દેવો જોઈએ. અયોધ્યામાં મહારાજ દશરથને કાન પાસે કેટલા વાળ ધોળા થયા હતા? કેટલા? જરા જવાબ તમે સાંભળ્યું ને? કેટલા ધોળા થયા હતા? 1. એને શું નક્કી કર્યું? 1 વાળ ધોળો જોઈને શું નક્કી કર્યું? મારે વ્યવહાર મારા છોકરાને આપી દેવો જોઈએ. આ કળયુગના દશરથનું આખું માથું ધોળું થઈ જાય તો વ્યવહાર નથી મૂકતો, તોય છોકરાને વ્યવહાર નથી આપતો.
પછી બને એવું દાદા મોટા થાય 70 વર્ષના થાય ત્યાં સુધી હાથમાં વ્યવહાર રાખે, છોકરાને વ્યવહાર આપે નહીં. જ્યાં હોય ને મારા ધોળા કપડાની ઇસ્ત્રી કરજો, મારે જાનમાં જવું છે. છોકરાને કોઈ દી જાનમાં જવા દીધો ન હોય. એટલે પછી જ્યારે દાદાના હાથમાંથી વ્યવહાર મૂકવાનો સમય આવે ત્યારે દાદાનો દીકરો હોય ને એના હાથમાં વ્યવહાર ન આવે, કારણ અત્યારે સમય પરિવર્તિત થઈ ગયો. એટલે દાદાના દીકરાનો દીકરો હોય ને એ મોટો થઈ ગયો, વ્યવહાર કરે એવડો, એટલે સીધો વ્યવહાર એના હાથમાં. એટલે દાદાના દીકરાને 5 માણામાં કોઈ ઓળખે નહીં, કારણ કે કોઈ જવા જ ન દીધો હોય. ક્યાંય જ્યાં હોય ત્યાં વરની ફઈ હું, જ્યાં હોય ત્યાં ઈ જ હોય. માટે આપ સૌને મારી પ્રાર્થના છે, સમયાંતરે યથા યોગ્ય કાળે દીકરાઓને વ્યવહારની દોર સોંપી દેવી, વ્યવહારની દોર દીકરાઓને સોંપી અને પછી આપણે આપણું જીવન જીવવું. મહારાજ દશરથે નક્કી કર્યું. વશિષ્ઠ મહારાજને પ્રશ્ન કર્યો. વશિષ્ઠ મહારાજ કહે છે, રાજા આમાં મુહૂર્ત શું જોવાનું? રામ જેદી ગાદી આવે તેથી મુહૂર્ત. હવે એમ તો ન કહેવાય 14 વર્ષનું હજી તમારે રાહ જોવી પડશે, 14 વર્ષ પછીનું તો મુહૂર્ત દેવાય નહીં. એટલે રામ જેદી ગાદી આવે તેથી મુહૂર્ત. એટલે કીધું તો કાલે જ બેસાડી દઈએ. કઈ વાંધો નહીં, કાલે બેસાડીએ. આખું અયોધ્યાને શણગારવામાં આવ્યું છે. અને આ બાજુ કૌશલ્યાની દાસીઓએ કૌશલ્યાને સમાચાર આપ્યા કે માં આવતીકાલ આપણા રામ રાજા બને છે. એટલે રામ રાજા બને છે શબ્દો સાંભળ્યા એટલે કૌશલ્યાએ તરત જ એક હાર કાઢી અને દાસીઓને આપી દીધો. લ્યો, આ મારા દીકરાના રાજા બનવાની વધામણી છે. રાજા બનવાની વધાઈ આપી. દાસીઓ બરાબર લઈને નીકળે છે. અને એ સમયે કઈકઈની દાસી મંથરા ઈ એને સામી મળે. અને જ્યારે એ સામી મળે છે ત્યારે એને મેણું માર્યું. એટલે મેણું મારવાને લઈ અને ઈ મંથરા સીધી જ ગઈ કઈકઈ પાસે અને કઈકઈને જઈને એના કાન ભંભેરણી કર્યા અને કઈકઈ પાસે 2 વરદાન મગાવવાની તૈયારી કરી. પહેલું વરદાન ભરતને રાજગાદી અને બીજું વરદાન રામને 14 વર્ષનો વનવાસ. આ શું કામ માંગ્યું કઈકઈએ? મંથરાનો સંગ થયો. જ્યારે ખોટા માણસનો સંગ થઈ જાય ને તો આપણું જીવન બરબાદ થઈ જાય. માટે સંગ કરતા પહેલા પણ યાદ રાખજો, સંગ કરવાથી માણસ કૃષ્ણ પણ બની શકે અને સંગ કરવાથી માણસ કંસ પણ બની શકે છે. સંગનો દોષ લાગે છે. હારાનો સંગ કરશો તો તમારી કિંમત થશે, ખરાબનો સંગ કરશો તો તમારી કિંમત હશે ઈ વહી જાય. જો તમને એક ઉદાહરણ આપું. નામે ચોખો રંગે ચોખો ઉજ્જવળ એનું રૂપ, કંકુ સાથે મેળ કરીને કંઈક નમાવ્યા ભૂપ. આપણે જેને ચોખ્ખો કહીએ ને, જુઓ એ રંગમાં ચોખ્ખો, રૂપમાં ચોખ્ખો. એને કંકુની હારે મેળ કર્યો. કોનો સંગ કરો છો ને એ મહત્વની વાત છે. એને કંકુની હારે મેળ કર્યો એટલે કપાળમાં તિલક કરે અને જ્યારે ચોખા લગાડે એટલે ગમે તેવો મોટો રાજા હોય તો તમને થોડોક તો નમી જાય સાહેબ. કંકુ સાથે મેળ કરીને કંઈક નમાવ્યા ભૂપ. પણ ઈનો ચોખ્ખો જોજો સંગ બદલાયો. મગની સાથે મેળ કર્યો, ચોખ્ખો થયો બદનામ. મગની સાથે મેળ કરીને ચોખ્ખો થયો બદનામ. રંગ ખોયો, રૂપ ખોયું, લોકોએ પાડ્યું ખીચડી નામ. રંગે ગયો, રૂપે ગયું અને નામે વહી ગયું. એટલા માટે સંગ કરતા સમયે પેલા યાદ રાખજો કોનો સંગ થાય છે. જેને ભજનમાં હોય સાહેબ ને સહાય. એટલે માં ગંગા સતી પાનબાઈ બોલ્યા છે, સંગ તું કરો તો તમે એવા નીર કરજો રે ભજન મારે ભરપૂર. સંગ કરો તો એવાનો કરજો કે જેને ભજનમાં મસ્તીમાં રંગ ચડ્યો હોય છે, જેને રામના નામનો રંગ લાગ્યો, જેને કૃષ્ણના નામનો રંગ લાગ્યો. રંગ લાગ્યો, રંગ લાગ્યો, રંગ લાગ્યો રે ગિરધર ગોપાલનો રંગ લાગ્યો. રંગ લાગ્યો, રંગ લાગ્યો, રંગ લાગ્યો રે ગિરધર ગોપાલનો રંગ લાગ્યો. પેલી શબરી ને રામનો 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 રંગ લાગ્યો. જેને સારાનો રંગ લાગે છે સાહેબ એની સાથે સંગ કરો. મંથરાએ કાન ભમરણી કર્યા અને કઈ કઈ ની અંદર એ મંથરા એટલે કુબુદ્ધિ
આધ્યાત્મિક અર્થમાં કુબુદ્ધિ છે, અને કુબુદ્ધિ જ્યારે જીવનમાં આવે ને પછીનું પરિણામ શું હોય નક્કી નહીં તો કઈ પણ રામને એટલો જ પ્રેમ કરતા હતા, પણ જ્યારે કુબુદ્ધિની સાથે સંગ થયો અને કુબુદ્ધિ જ્યારે જીવનમાં પ્રવેશ કરી ગઈ એટલે રામ પ્રત્યેનો પ્રેમ મરી પરિવાર્યો અને રામને 14 વર્ષનો વનવાસ આપ્યો છે. મહારાજ દશરથ પાસેથી 2 વરદાન માંગ્યા. પહેલા વરદાનમાં ભરતને રાજગાદી, બીજા વરદાનમાં રામને 14 વર્ષનો વનવાસ. ભગવાનની ઉંમર હવે 11 વર્ષ અને 52 દિવસ થઈ. એ ઉંમરમાં આ બાજુ કંસની આવડતા, હવે કંસનું એક તપ 12 વર્ષનું થયું. અને આપણું એક શાસ્ત્ર કહે છે, આપણો ધર્મ કહે છે કે 12 વર્ષનો એક યોગ થાય ને એટલે એક મહાયોગ થયો. એ મહાયોગ થયો અને એ યોગમાં તમે કરેલું જે તપ છે એ તપનું ફળ તમને ભગવાન આપતા હોય છે. 12 વર્ષનો એક યોગ. બાર વર્ષના યોગને લઈ અને હવે દેવર્ષિ નારદને થયું કંસ બહુ જીવ્યો. નારદ આવ્યા છે. નારદ આવીને ક્ષેમ કુશળ સમાચાર પૂછે, કંસ કેમ છે, મજામાં? અરે નારદજી, તમારા આશીર્વાદથી બધું ક્ષેમ કુશળ છે. નારદ કહે છે, ખાખ ક્ષેમ કુશળ હોય? તારી માથે મોતના નગારા વાગે અને તું એમ કહે છે બધું ક્ષેમ કુશળ છે? પેલી માયાના શબ્દો ભૂલી ગયો કે શું? અરે નારદજી, મને બરાબર યાદ છે એ શબ્દો, પણ અમને એક વાતની શંકા છે કે વસુદેવ અને દેવકીનું 8મું સંતાન એ ગોકુળમાં રહેલા નંદ અને યશોદાનો જે દીકરો છે, કદાચ એ 8મું સંતાન છે, એના મિત્ર છે, એટલે અમને એના માથે શંકા જાય છે કે વસુદેવ અને દેવકીનું 8મું સંતાન એ નંદ અને યશોદાનો દીકરો છે. નારદજી કહે છે, અરે કંસ, લાવ તારી શંકા ઉપર હું મોહર લગાવી દઉં. તારી શંકા એ સત્ય છે. તારી શંકામાં જરાય આશંકા કરવા જેવું છે જ નહીં. તારી શંકા સત્ય છે. વળી કંસ બોલ્યો છે કે નારદજી, પણ મને એમ થાય છે કે મારા કારાવાસમાં રહ્યા, આ બંદીખાનામાં બંધ છે, તો એ દીકરો બાળકને પહોંચે કેમ? નારદ કહે છે, કંસ તું મૂર્ખ છે, તને ખબર નથી. તું થોડો રોજના માટે કારાવાસમાં બેઠો રહેવાનો હતો. ત્યાં તારા સૈનિકો છે. હવે કદાચ કારાવાસના એ દરવાજાના લગાવેલા તાળાની ચાવીઓ તારા સૈનિક પાસે છે અને કદાચ રાત્રિના સમયે તારા જ સૈનિકોએ દરવાજા નહીં ખોલી દીધા હોય, એની શું ખાતરી? અહીંયા તો સાહેબા કોઈનો ભરોસો કરવા જેવું છે નહીં. એની કઈ ખાતરી તને? કંસને વાત પણ સમજાણી, બરાબર છે. અને દિનકર જોશી એમ લખે છે કે યાદવો જે મથુરાની અંદર જ્યારે વસુદેવ અને દેવકીને કેદ કર્યા ત્યારે એમાંના જે સૈનિકો હતા એમાં યાદવો હતા, અને એ જ યાદવોએ કૃષ્ણને પણ બચાવી શકાયું છે. આવું દિનકર જોશી લખે છે કે એ જ કૃષ્ણને એ યાદવોએ કદાચ કારાવાસમાંથી લઈ અને ગોકુળ સુધી પહોંચાડવામાં મદદ પણ કરી હોય. પણ સાહેબ, સમય છે ને, સમયનો સૌને માન હોય, સમયનું સૌને ભાન હોય, સમયની સૌને મર્યાદા હોય, સમયનું સૌને ગર્વ હોય. દિનકર જોશી એમ કહે છે કે કદાચ જ્યારે કૃષ્ણનો જન્મ થયો ત્યારે એના એ જ યાદવોએ કદાચ કૃષ્ણને લઈ અને બહાર ગોકુળ માટે મદદ કરી હશે, પણ એના એ જ યાદવોએ જ્યારે કૃષ્ણ મથુરામાં આવ્યા ને તો 14 વર્ષ પછી એના એ જ યાદવો બોલ્યા હતા કે કૃષ્ણ, તમે હવે મથુરા છોડી દો, કારણ કે તમે મથુરામાં રહ્યો છો ને એટલે મથુરામાં આપત્તિ આવે છે. એના એ જ યાદવો. તો માણસ છે સાહેબ. સ્વાર્થ હોય તો મીઠા લાડવા ખવડાવે ને સ્વાર્થ પતી જાય ને તો ખાટી છાશ પણ ન આપે. ગાસ સંબંધી છે. નારદે મહોર લગાવી અને
કંસને તૈયાર કર્યો. હવે કંસે સભા ભરી છે, બધાને બોલાવ્યા છે કે ભાઈઓ આપણી જે શંકા હતી એ શંકા સત્ય બની છે, હવે શું કરવું? હવે કંસના મિત્રો એની જેવા જ હોય, નહીં તો કોઈક તો એવી સારી સલાહ આપે ને કે તમને ખબર છે કે ચાલો આપણી શંકા છે એ કાળ છે, તો કાળ ભલે દૂર રહ્યો. પણ કંસના મિત્રો કંસ જેવા, બધા એને નજીક બોલાવવાના પ્રયત્નો કરે છે. એકમાત્ર નિર્ણય લેવાયો કે આપણે ધનુષ્ય યજ્ઞ કરીએ અને એ ધનુષ્ય યજ્ઞની અંદર કૃષ્ણને અહીંયા તેડાવીએ અને અહીંયા આપણા કુલિયા પેઢી હાથી દ્વારા એને મરાવી નાખીએ. કદાચ એનાથી બચી જાય તો 4 મલો છે, ચાણુર, મુષ્ટિક, શલ અને તોશલ, આ 4 મલો દ્વારા પણ એને મરાવી નાખીએ. યોજના તૈયાર થઈ ગઈ. બ્રાહ્મણોને બોલાવ્યા, બ્રાહ્મણોએ શુભ મુહૂર્ત આપ્યું, બધી તમામ તૈયારી થઈ ગઈ, કુમકુમ પત્રિકાઓ લખાઈ ગઈ. પણ હવે એક વાત આવીને ઊભી રહી. મથુરામાં એવો આબરૂદાર વ્યક્તિ કોણ કે જે પત્રિકા લઈ અને ગોકુળમાં જાય અને ત્યાંથી નંદ બાબાના છોકરાઓને અહીંયા લઈ આવે? નંદ બાબા એના છોકરાઓને હારે મોકલે એવો આબરૂદાર વ્યક્તિ કોણ? અને આ દુનિયામાં બધી જ વસ્તુ કમાવી બહુ સહેલી છે, આબરૂ કમાવીને બહુ અઘરી છે. ઇજ્જત કમાવી બહુ અઘરી છે. અને એક વાત ખાસ યાદ રાખજો કે તમે જીવનમાં પૈસા અનેક વખત કમાઈ શકશો, અનેક વખત ગુમાવી શકશો, પણ આબરૂ એક જ વખત કમાવાની ને એક જ વખત ગુમાવવાની, પછી જિંદગીમાં આબરૂ ન મળે સાહેબ. એક જ વખત તમે આબરૂને કમાવી શકો. નથી કહેતા ઘણા વખત આપણે એલા ભલા માણસ થોડીક તો રહેમ રાખ, મારી આબરૂ માથે શું કામ હાથ મૂકે છે? મારી આબરૂ માથે શું કામ હાથ મૂકે છે? આ દુનિયામાં બધી વસ્તુ તમે વારંવાર કમાઈ શકો, વારંવાર મેળવી શકો, પણ એકમાત્ર ઇજ્જત એવી છે કે એક જ વખત જિંદગીમાં ઇજ્જત આવે અને એક જ વખત જાય. મળી દુનિયામાં પછી નાસી ગયાથી શું? આ દુનિયામાં તમને બદનામી મળે, પછી તમે ગમે ત્યાં જાઓ, એ બદનામીને તમે છુપાવી શકો? તમામ અહીંયા યોજના તૈયાર થઈ. એક માણસ દેખાયો આબરૂદાર, એ મથુરામાં હતો અક્રૂરજી મહારાજ. કંસ અક્રૂરજી મહારાજને કુમકુમ પત્રિકા આપી, સોનાનો રથ આપ્યો અને કહે છે કે લ્યો અક્રૂરજી મહારાજ, આવતીકાલ સવારે તમારે વ્રજમાં જવાનું છે અને ત્યાં આગળથી તમારે નંદ બાબાના જે દીકરાઓ છે એને તમારે અહીંયા લઈ આવવાના છે. મહારાજ, આ નંદરાયના છોકરા શા માટે? અરે અક્રૂર, આપણી જે શંકા હતી ને એ શંકા સત્ય બની છે. વસુદેવ અને દેવકીનું 8મું સંતાન છે, મારો કાળ છે, માટે એને લઈ આવો અહીંયા. અક્રૂરજી કહે છે મહારાજ, મારી વાત માનો તો એક વાત કહું. તમને ખબર છે કે તમારો કાળ છે, તો શા માટે એને નજીક લાવો છો? ભલે દૂર રહ્યો, રેવા દો ને. પણ એ સમયે કંસ ન માન્યો. અને આમ પણ મહાપુરુષો કહે છે કે જેનો વિનાશ હોય ને એની બુદ્ધિ પણ વિપરીત બની જાય. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. અને અનેક વખત તમે સમજાવો, આવા મહાપુરુષો સમજાવે, છતાં પણ માણસ ન સમજે, કારણ હવે એનો વિનાશ નક્કી છે. જીવનમાં આપણો નાશ થાય ને એને હસતા મોઢે સ્વીકાર લેવાય, પણ વિનાશને તો કોઈ દી જિંદગીમાં આવવા જ ન દેવો સાહેબ. નાશ ભલે થાય પણ વિનાશ ન થવો જોઈએ. શબ્દમાં માત્ર એક શબ્દનો તફાવત છે, પણ પરિણામ બહુ આકાશ અને ધરતીનો તફાવત બતાવે સાહેબ. અક્રૂરજી મહારાજ સમજાવે પણ કંસ ન સમજ્યો અને કહે છે મારી આજ્ઞાનું પાલન કરો, મારે તમારા સલાહની જરૂર નથી. અક્રૂરજી મહારાજ પોતાના ઓરડામાં ગયા. કંસ પોતાના રાજમહેલમાં ગયો છે. અક્રૂરજી મહારાજ વિચાર કરે છે શું કરું, જાવ ન જાવ, જઈશ અને બાળકોને લઈ આવીશ અને કદાચ બાળકોને મારી નાખશે તો હું બાળ હત્યાનો અધિકારી બનીશ, પાપનો ભાગીદાર બનીશ. પણ અંતે નક્કી કર્યું કે અહીંયા મારે કંસના હાથે મરવું એના કરતા જઈને બાળકોને વાત કરી દઉં, પછી બાળકોને જે કરવું હોય તે કરે. સવારમાં અક્રૂરજી મહારાજ રથને લઈને નીકળ્યા છે. આખો દિવસ એ રથ ચલાવતા ચલાવતા સાંજના સમય બરાબર વ્રજમાં પહોંચે છે. અને વ્રજમાં જ્યાં અંદર પ્રવેશ કર્યો તો વ્રજના ગોંદરાની અંદર એ આંગણામાં ભગવાન કૃષ્ણના ચરણારવિંદ જોયા. એટલે અક્રૂરજી મહારાજ રથમાંથી નીચે ઉતરી અને એ ભૂમિમાં આળોડતા આળોડતા આવ્યા છે કે જ્યાં મારા ઠાકોર ઉઘાડા પગે ચાલતા હોય ત્યાં મારાથી રથમાં ન બેસાય. એ સમય બે ભાઈઓ આંગણામાં રમે છે. અક્રૂરજી મહારાજને જોઈ ગયા છે. એટલે અક્રૂરજી મહારાજને જઈને ઉભા કરે છે. કાકા શું કરો છો, ઉભા થાવ તમે. બે ભાઈ એક એક હાથ પકડી અને અક્રૂરજી મહારાજને લઈ જાય છે. આંગણામાં જઈને અવાજ કર્યો, મૈયા ઓ બાબા, જુઓ તો ખરા કોણ આવ્યું છે આપણા ઘરે.
નંદ અને યશોદા એકદમ દોડતા આંગણામાં આવ્યા છે. ઓસરીની કોરે આવીને જોવે તો અક્રૂરજી મહારાજ, ઓહો પધારો પધારો અક્રૂરજી મહારાજ, આજ અમારા ભાગ્ય ઉગડી ગયા, તમારા જેવા અતિથિ મારા આંગણે પધાર્યા. પધારો. આ અક્રૂરજી મહારાજની આજ્ઞા સ્વાગતા કરી છે. સાંજનું ભોજન કરી બધા લોકો બેઠા છે અને એ સમયે નંદ બાબાએ પ્રશ્ન કર્યો, પ્રસ્તાવ મૂક્યો કે અક્રૂરજી મહારાજ અહીં આવવાનું પ્રયોજન? નંદરાય, મથુરા નરેશ કંસ ધનુષ્ય યજ્ઞ કરે છે અને આ યજ્ઞની હું આમંત્રણ પત્રિકા લઈને આવ્યો છું અને સાથે સાથે હું તમારા બે દીકરા કૃષ્ણ અને બલરામને હું તેડું કરવા આવ્યો છું, હું એને લઈ જવા માટે આવ્યો છું. નંદ બાબાને અતિશય આનંદ થયો કે ક્યાં મથુરા નરેશ રાજા એ કંસ અને ક્યાં મારા દીકરાઓ, અને એને તેડવા માટે આ સોનાનો રથ આવ્યો. મારા દીકરાનું માન તો જુઓ. અતિશય આનંદ થયો, બહુ આનંદ થયો. પણ માં યશોદાને આ વાત ન ગમી, કારણ મારા દીકરાને લઈ જવાની વાત યશોદાને ન ગમી. યશોદાએ નંદ બાબાને કહે છે, નંદરાય તમારે જાવું હોય તો તમે જાજો, સાથે બલરામને લઈ જાજો, ગામના ગોવાળોને લઈ જાજો, મારો કનૈયો તમારી હારે મથુરા નહીં આવે. અરે યશોદા, તમે જુઓ તો ખરા, ક્યાં મથુરા નરેશ કંસ અને ક્યાં આપણા દીકરાઓ. હવે એને લેવા માટે, તેડું કરવા માટે જો સોનાનો રથ આવતો હોય તો આપણે આપણા દીકરાઓને જવા દેવા જોઈએ. યશોદા એકના બે ન થયા, બહુ અંતે, પ્રયત્નોના અંતે નંદ બાબાએ યશોદાને સમજાવ્યા છે, યશોદાને સાંત્વના કર્યા છે. ત્યારબાદ નંદરાય કહે છે, કનૈયા અતિથિને એના ભવનમાં લઈ જાઓ, ઓરડામાં લઈ જાઓ, કારણ એ સવારના નીકળ્યા છે, એ થાકી ગયા હશે, થાક લાગ્યો હશે, એને લઈ જાઓ તમે. અને એ સમયે અક્રૂરજી મહારાજને લઈ અને ભગવાન કૃષ્ણ દાઉજી મહારાજ બે જાય અતિથિ ભવનમાં. કાકા અહીં આરામ કરો. ભગવાન બે હાથ ભગવાન પાસે જોડીને અક્રૂર બોલ્યા છે, પ્રભુ મારે આપણે એક વાત કરવી છે. મથુરાની અંદર ધનુષ યજ્ઞ છે, વાત બરાબર છે, પણ નાથ ધનુષ યજ્ઞનો મુખ્ય હેતુ કંઈક બીજો છે. આટલી વાત કરીને અક્રૂરજી મહારાજ ચૂપ થયા અને ભગવાન કહે છે, કાકા તમે એકદમ શાંતવના રાખી અને અહીંયા આરામ કરો, કારણ મને બધી વાતની ખબર છે. તમે આવ્યા ને ત્યાર પહેલા હજી નારદ ગયા છે. નારદ મને કહી ગયા, પ્રભુ હું મથુરા જઈ આવ્યો છું, મારા ગજા પ્રમાણેનું કામ હું કરી આવ્યો છું, હવે તમારા ગજા પ્રમાણેનું કામ તમારે કરવા જવાનું છે. અહીંયા બધાને પોતપોતાના એક કામની એક પદ્ધતિઓ સોંપેલી હોય સાહેબ. અમુક માણસમાં અમુક ખાસિયત હોય, એ કામ એ જ કરી શકે, બધાય કામ ન કરી શકે. ભગવાને નિર્મિત બનાવ્યો હોય, ભગવાને નિમિત્ત કર્યો હોય કે આ માણસ દ્વારા જ આ કામ થશે. એટલે કાકા મને બધી વાતની ખબર છે, આપ શાંતિથી આરામ કરો. અક્રૂર કાકાને આરામ કરાવી અને બે ભાઈઓ નીકળ્યા છે. દાઉજી મહારાજ પોતાની પથારીમાં સૂતા અને ભાગવતકાર એમ કહે છે કે ભગવાન કૃષ્ણ માં યશોદાની સાથે સૂતા છે.